આ હીરામાં મંદી આવી છે ને, એ મંદીના કારણે અત્યારે બિચારા બધા બહુ ડિઝાઇન ફિલ્ડને પસંદ કરે છે, બહુ બધા. હવે શું તમને લાગે છે કે આ બધા ડિઝાઇન ફિલ્ડમાં હાલશે? ડિઝાઇન ફિલ્ડની અંદર મિત્રો 100% મહેનત કરવા વાળો વ્યક્તિ આની અંદર સક્સેસ જાય. તમારે પસંદગી કરવાની છે સારો માણસ. એટલે પહેલા પ્રથમમાં તો હંમેશા દરેક વ્યક્તિને હું પોઝિટિવ રાખું છું, કેમ કે હું પોતે પોઝિટિવ છું. નબળી વાત મારા જીવનમાં મેં કોઈ દિવસ કરી નથી અને મને નબળો માણસ જ પસંદ નથી. નેગેટિવ વિચારવા વાળો માણસ મારી લાઈફમાં મને પસંદ જ નથી, કે આ થશે કે નહીં થાય એવો વિચારવાળાને તો હું લગભગ એડમિશન નથી આપતો. ડાઉટ વાળાને હું એડમિશન નહીં. મારી તો એટલી શ્યોરિટી છે કે એકવાર અહીંયા કલમનો કઈ ન આવડે ને તો 100% જુનૂન વાળો માણસ હોય, એકવાર મારા દાદરા સડી ગયો, ખાલી આ દાદરા હું ન ઉતરવા દઉં. અહીંયા પ્રોપર નોલેજ મળે છે, બેઝિક નોલેજ, એટલે કોમ્પ્યુટરનું સોફ્ટવેરનું નોલેજ મળે, પછી ધાગા દોરા મટીરિયલનું, માર્કેટનું નોલેજ, મશીનનું નોલેજ. એનું કારણ છે હું પહોંચીશ તો બધાને ખબર પડશે કે આમાં આવું આવે, આમાં આટલી મહેનત કરવા વાળો માણસ મળે છે, આમાં આટલી લાગણીશીલતા વાળા માણસો મળે છે, એવી એને ખબર પડશે ને તો બિચારાને કંટાળી ગયો છે આમાં. એટલે હું તમને કહું, યોગ્ય સમયે તમે યોગ્ય માણસ પસંદ કરો, યોગ્ય જગ્યા પસંદ કરો, અને આ ફિલ્ડની અંદર મિત્રો 2 વર્ષ સુધી તમારો હાથ ન મૂકે ને એવો માણસ પસંદ કરો. તમે ક્યાંય પણ અટવાણા હોય, ઓન ધ સ્પોટ તમે કોલ કરી શકો, જાણી શકો, એની ટીમની મદદ લઈ શકો, ત્યારે ડિઝાઇનર બનાય છે. ડિઝાઇનર બનવું એટલું ઈઝી પણ નથી મિત્રો. એટલે તમે તમારે જે પસંદગી છે ને તમારા હાથમાં છે, કે મારે કોને પસંદ કરવો, કોને ન પસંદ કરવો. આમાંથી તમે જો કંટાળી ગયા હોય, ક્યાંક પણ અટવાતા હોય, ક્યાંય હેરાન થઈ ગયા હોય, પરેશાન થઈ ગયા હોય ને, એકવાર ઓમ સાઈની મુલાકાત લો મિત્રો, તમને ખબર પડી જશે કે ભાઈ રિયાલિટી શું છે, રિઝલ્ટ કેમ ન બને. હું તો એમ કહું છું, મહેનત કરવા વાળો માણસ મને મળી ગયો હોય, હું મારા 100% આપું છું, તો મને 100% વાળો માણસ મળી ગયો તો કોઈની તાકાત નથી કે આ ફિલ્ડની અંદર રિઝલ્ટ ન બનાવી શકે. એટલે હું તમને ગેરંટી મારીને કહી દઉં મિત્રો, એકવાર અવશ્ય મુલાકાત લો મિત્રો. ધન્યવાદ.